હાલો મિત્રો, સ્વાગત છે તમારું એક વાર વિડીયોમાં। આજનો વિડીયો છે માં મેલડીમાં ઉપર। મેલડીમાં આવેલા છે આપણે બોટાદના શહેરમાં મેલડીમાં આવેલા છે ઢાકણિયા રોડ ઉપર, અને આમ ગણો તો તુરખા રોડ ઉપર બંને બાજુથી મેલડીમાંનું મંદિર આવે છે। આ મેલડીમાં ફાદરવાળા મેલડીમાં કહેવામાં આવે છે મિત્રો, ફાદરવાળા મેલડીમાં કહેવામાં આવે છે। આમાં આ માતાજીના મેલડીમાંના મંદિરે ઘણા બધા લોકો મનોકામના લઈને આવે છે અને બધાની મનોકામના પૂરી થાય છે। બહુ ને બહુ તો આ મંદિરે મેલડીમાંના મંદિરે હીરાવાળા ઝાઝા આવે છે। હીરાવાળાની મનોકામના બહુ માં મેલડીમાં પૂરી કરે છે। હાવ ગરીબ હોય, જ્યાં મજૂરી કરતા હોય એવા લોકોનું કામ મેલડીમાં કરી દે છે મિત્રો। જો વિશાળ મોટી જગ્યા આવેલી છે મેલડીમાંના મંદિરની, પણ સ્થાનક છે મેલડીમાંનું નાનું એવું, પણ જે પરચા પૂરેલા છે એ મેલડીમાં એ અનેક પરચા પૂરેલા છે। એના કારણેથી ભક્તોની અહીંયા લાઈન જ હોય છે મિત્રો। તાવા તો જો આ મિત્રો તાવા દરરોજ ચાલુ હોય એવું નહીં, આ એક જ વારે ગમે તમે આવો તારે તાવા તમે કરી શકો છો। જે મનોકામના મેલડીમાંએ જેના છોકરાની પૂરી કરી હોય, અમુકે છોકરાનું માનતા રાખી હોય કે મારે બાળક થાય અને હું આમાં માનતા તમારી પૂરી કરી, એવા મિત્રો બાળકના ફોટા તમે જોઈ જુઓ, અનેક ફોટા છે, જેથી તમને ખબર પડશે કે ઘણા બધા લોકોના મેલડીમાંએ કામ કરેલા છે। તો મિત્રો આ વિડીયો તમને ઝાઝાથી ઝાઝા લોકોને શેર કરજો। મારા વિડીયો બનાવવાનું મિનિંગ એક જ છે કે જેથી કોઈ માણસ દુખ્યો હોય, જેના બહુ ટેન્શનમાં દુઃખમાં માણસ રહેતો હોય, એ માણસને અહીંયા લાવો અને મનોકામના તમારી પૂરી કરશે મેલડીમાં। તો મિત્રો વિડીયો બનાવવાનું એક જ કારણ છે, જેથી કરી તમને ખ્યાલ પડે, તમને જાણકારી મળે કે આ બોટાદ શહેરમાં મેલડીમાંનું મંદિર આવેલું છે, ત્યાં બધાની મનોકામના પૂરી થાય છે મિત્રો। જો આ વડ રહ્યો એ બહુ જૂનો વડ છે, જ્યાં મેલડીમાંનું નાનું એવું સ્થાનક હતું પહેલાં। અત્યારે બધા ભક્તોએ ઘણી સેવા કરીને, ઘણી દાન કરીને અત્યારે મોટું મંદિર, વિશાળ જગ્યા મેલડીમાંની થઈ ગયેલી છે મિત્રો। તમે જુઓ આગળ હું તમને મેલડીમાંના દર્શન કરાવું છું, પણ તમને જગ્યા દેખાડું છું કે કેવી મોટી જગ્યામાં મેલડીમાંની જગ્યા છે, કે ઘણા બધા લોકો આજ તો મેં આડાવારે વિડીયો બનાવ્યો છે એટલે જાજી પબ્લિક નથી મિત્રો, પણ રવિવારે, મંગળવારે અને શુક્રવારે, હીરાવાળાના શુક્રવારે તાવાની મિત્રો લાઈન લાગી હોય છે, જ્યાં તમારે વારામાં બેસવું પડે છે તાવો કરવામાં, કે સુલા એટલા છે છતાં વારામાં બેસવું પડે છે કે ત્યારે મારો વારો આવે। 7 વાગ્યાના જતા રહો ત્યારે તમારો વારો આવે તાવો કરવાનો। એવા માં મેલડીમાં એ બધાના પરચા પૂરેલા છે, બધાના કામ કરેલા છે મિત્રો। તો વિડીયો ઝ્યાદાથી ઝ્યાદા લોકોને શેર કરજો, જેથી કરીને આ મેલડીમાંની જાણકારી મળે। અને વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા ને આવા માતાજીના વિડીયો હું તમારી વચ્ચે લાવું છું, બ્લોગ બનાવું છું, પણ બ્લોગ બનાવું વ્યૂઝ હાટું નહીં કે યુટ્યુબમાં વાયરલ થવા માટે નહીં, પણ જેથી ભક્તોને પાસે વિડીયો જાય, એમની મનોકામના પૂરી થાય, એની માનતા રાખે, અહીંયા આવે અને એમની મનોકામના પૂરી થાય, એના કારણે મિત્રો વિડીયો બનાવું છું। તો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો તમે કેટલા લોકોના કામ કરેલા છે મેલડીમાંએ, અનેક ભક્તો અહીંયા આવે છે માતાજીના દર્શન કરવા। ગમે ત્યારે તમે આવો માતાજીના દર્શન કરી શકો છો। આનો કોઈ ટાઈમ ટેબલ નથી કે ટાઈમે દરવાજો બંધ થાય કે ટાઈમે દરવાજો ખુલે, કોઈ પણ ટાઈમે, કોઈ પણ કલાકે, રાતે, દિવસે, ગમે ત્યારે તમે માતાજીના દર્શન કરી શકો છો। અહીંયા કોઈએ તાળા મારેલા નથી મિત્રો, તમારે જ્યારે આવો ત્યારે દર્શન કરવા તમને મિત્રો મળશે। જો મેલડીમાં હું તમને દેખાડું છું, આવડું સ્થાનક છે માં મેલડીમાંનું, ફાદરવાળા મેલડીમાં કહેવાય। તો મેલડીમાંની તો તમને પરચાની બધીની ખબર હશે, જ્યાંથી મેલડીમાંનું નામ આવે બધાય કોઈ પણ જગ્યાએ માં કામ કરે છે, હાળામાં, મોળામાં, કોઈ પણ જગ્યાએ
આપણી દેવ છે એ મોળામાં ન જોઈએ કે, પણ આ એક એવી દેવ છે મેલડીમાં કે ગમે એવું મોડું કામ હોય, સાચા દિલથી માનતા રાખો તો પણ તમારું કામ થઈ જાય છે મિત્રો. તો કહેવાનો એક જ મિનિંગ છે, વિડીયો બનાવવાનો એક જ મિનિંગ છે કે જેથી કોઈ દુખિયા હોય આ વિડીયો મારો જોવે અને આ જગ્યાના માતાજી મેલડી માની માનતા રાખે. બોટાદ શહેરના ઢાકણિયા રોડે આવેલા મેલડીમાં છે. આમથી આવો તો તુરખા રોડેથી નહીં, તમે બોટાદથી તુરખા રોડેથી નહીં તે મેલડીમાનું મંદિર આવેલ, ત્યાંથી નહીં તમે જઈ શકો છો. બંને બાજુથી રસ્તો છે મેલડીમાનો જવાનો. તો તમારે કોઈ પણ માનતા રાખવી હોય તો મિત્રો આ જગ્યાએ આવીને માનતા એક રાખી જોઈજો, તો તમારું મેલડીમાં કઈ રીતનું કામ કરે છે. જો આ તાવાની જગ્યા હું તમને દેખાડું, જ્યાં લોકો તાવા અત્યારે ચાલુ જ છે. જો તમે જોવો છો ને કેટલી ભીડ છે. પણ આ તો મિત્રો આડા દિયે મેં વિડીયો બનાવ્યો છે. બાકી તમે રવિવારે